જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે આપણે ડાંગર કાપવાનો બીજો દિવસ છે અને આપણી ડાંગર કાપવાનું ચાલુ છે. જો આપણી ડાંગર કાપવાનું અત્યારે ચાલુ છે અને હવે આપણે ડાંગર કાપવાનું 2-3 દિવસનું કામ છે, 4 દિવસનું. અને પછી આપણે જમીનને બધી ખેડ કરવાની છે, કારણ કે બધી જમીન આપણી ખેડ કર્યા વગરની છે. ઘઉંવાળી જમીનમાં આપણે દાંતી મારીને મૂકી છે, બાકી આજે ડાંગરવાળી જમીન બધી આપણે ઉખાડવાની છે. હવે અત્યારે ઉનાળામાં સિચ્યુએશન એવી બને છે, આ વખતે થોડાક ખેતર લીલા છે એટલે ઉખાડ સારો થશે દાંતીથી, પણ દાંતીની અંદર જેટલું જોઈએ એટલો ઉખાડ થતો નથી. એટલે ઘણા એરિયામાં અત્યારે ચીજલ પ્લાવનું માર્કેટિંગ ચાલે છે. સુરત ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધારે ચીજલ પ્લાવ ચાલતા હોય છે, કારણ કે આપણી કાળી જમીન, કડક જમીન છે. એટલે અત્યારે ચીજલ પ્લાવનું 2-3 વર્ષથી ક્રેઝ ચાલે છે. તો આપણે અત્યારે ચીજલ પ્લાવ લેવાનો વિચારીએ છીએ. તો જે ખેડૂતો આપણા ચીજલ પ્લાવ વાપરતા હોય એ આપણા વિડીયોમાં કમેન્ટથી અથવા જે વાપરતા એનો નંબર કમેન્ટમાં મોકલજો, હું કોલ બેક કરીશ. કારણ કે આપણે પહેલી વખત ચીજલ પ્લાવ લેવાનો છે અને ચીજલ પ્લાવનું કેવું રિઝલ્ટ છે, શું છે એ આપણને કોઈ માહિતી નથી. આપણા એરિયામાં પણ ચીજલ પ્લાવ છે નહીં, પણ કાળી જમીન માટે અત્યારે ઉખેડ ઊંડો કરવા માટે ચીજલ પ્લાવનું માર્કેટિંગ સારું છે. કારણ કે પલટી પ્લાવમાં તકલીફ એક પડતી હોય છે, કારણ કે જમીનને પલટી મરાવે એટલે લેવલિંગ ચેન્જ થઈ જાય છે અને નીચેની જમીન ઉપર આવે એટલે જે ઉપર આપણે ખોળ ખાતરવાળી જમીન ઉપર ફેરવતા હોય છે 4-5 આંગળમાં 2-3 ઇંચ જમીન ઉપર આપણી ખોળ ખાતરવાળી જે મેલી જમીન હોય છે આને પલટી વાગી જાય છે, એટલે પાકમાં મજા નથી આવતી. એટલે પલટી પ્લાવનું રિઝલ્ટ આપણા એરિયામાં છે નહીં કાળી માટીમાં. અને ચીજલ પ્લાવનું આ ઉનાળુ ડાંગરવાળી જમીન કડક થઈ જાય છે, આ ચેનવાળા મશીનો ફરે છે અને શિયાળામાં ઉખેડ કરવામાં બહુ તકલીફ પડે છે. એટલે આપણે અત્યારે ચીજલ પ્લાવ લેવાનો વિચાર કર્યો છે. 2-3 દિવસમાં આપણે ચીજલ પ્લાવ લેવાનો પણ છે, પણ કઈ કંપનીનો સારો અને ચીજલ પ્લાવનું કેવું રિઝલ્ટ છે, જે ખેડૂતો સુરત બાજુ વધારે ચાલતો હોય છે, એટલે આપણી જોડે કોઈ કોન્ટેક નથી, કોઈ આઈડિયા નથી ચીજલ પ્લાવનો. એટલે જે લોકો વાપરતા હોય એ આપણને આ વિડીયોમાં કોમેન્ટથી જણાવજો કે ચીજલ પ્લાવનું કેવું રિઝલ્ટ છે અને કઈ કંપનીનો સારો. એટલે આપણે ટૂંક સમયમાં 2-3 દિવસમાં ડાંગરનું કામ પતે કંઠા બંડાનું, પછી ચીજલ પ્લાવથી ઉખેડ કરવાનો છે. બધી જ જમીન આપણે ચીજલ પ્લાવથી જ ઉખાડવાની છે અને નક્કી કર્યું છે ચીજલ પ્લાવ લેવા માટે. તો કયો સારો અને કેવું રિઝલ્ટ છે એ આપણે આ વિડીયોમાંથી તમે જરૂર જણાવજો, જે ખેડૂતો વાપરતા હોય એને.